આજે અમારા અધ્યાપન મંદિરમાં હેતવીબેન ગઢિયા આવી અને તાલીમાર્થી બહેનો સમક્ષ ખાસ કરીને બહેનોના જે શારીરિક પ્રશ્નો છે, મેન્સિસ પીરિયડ અને એમાં થતા ફેરફારો એ અંગે સરસ મજાનું બહેનોને સેમિનાર કર્યો, એમને સમજાવ્યા. પીપીટી દ્વારા આ અંગે ખૂબ જ સરસ ચિત્રાત્મક માહિતી દ્વારા દરેક બાબતની સમજ આપી અને આ જે ફેરફારો ખાસ કરીને 3 દિવસ 4 દિવસમાં થાય છે એને કારણે બહેનો જે માનસિક પીડા અનુભવે છે અને માનસિક વિચારોમાં જે ગૂંચવાય છે એ ઘણા બધા પ્રશ્નો એમને અહીંયા સરસ રીતે જાણવા મળ્યા અને મને લાગે છે કે એનાથી એમને ઘણો બધો ફાયદો થશે. ખાસ કરીને એના આ સમય દરમિયાન અનુભવાતી પીડા જે માનસિક હોય છે એનાથી એ પોતે જ મુક્ત થઈ શકશે. એ સાથે સાથે બેને અન્ય પણ ઘણા બધા આહાર વિહારના બાબતોની ચર્ચા કરી કે જેનાથી પણ આ દીકરીઓને, આ બહેનોને ખૂબ જ લાભ થશે. પોતાના રોજિંદા આહાર વિહારના પરિવર્તન લાવી અને એ પોતે ઘણું બધું જે સમસ્યાઓ છે એમાંથી જાતે જ મુક્ત થઈ શકશે. આ ઉપરાંત બહેનોનો કોન્ફિડન્સ વધારવા પણ ઘણો બધો માહિતી આપી. એમનો કોન્ફિડન્સ અપ કરવા માટે એણે ઘણી બધી પ્રવૃત્તિ પણ આપી અને સાથે સાથે વ્યક્તિગત ઘણી બધી બહેનોએ પોતાના શારીરિક પ્રશ્નો અથવા તો પોતાને લગતા કોઈ સમસ્યાઓ બેન સમક્ષ વ્યક્ત કરી અને એની માહિતી મેળવી હતી. એકંદરે સમગ્રતયા જોતાં બહેનો માટે આ ખૂબ જ ઉપયોગી સેમિનાર થયો છે. એટલે હું અધ્યાપન મંદિરના ઇન્ચાર્જ આચાર્ય તરીકે હેતવીબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારા બહેનો માટે આ સેશન એ ખરેખર ખૂબ જ સારો થયો છે. ભવિષ્યમાં પણ બહેનને જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ અને એ ઉપરાંત તેઓ માનસિક દર્દો અથવા માનસિકતામાં પણ ઘણું બધું સારું જાણે છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓની હતાશા, નિરાશા દૂર કરવા એ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ ઘણી સરસ કરે છે. તો જ્યારે અનુકૂળતા હોય ત્યારે અહીંયા પધારી અને એ પણ અમને લાભ મળે એવી હું અપેક્ષા બેન પાસે રાખું છું. ખૂબ ખૂબ આભાર.